નાવા તો દેવો તો એટલે કાકા નહીં ના આવું લુગડા લીધા થી હોટેલ ઉપર નાઈ નાખજો તું એકદમ ઠણ દવાનું ગોઠવી દીધી ખબર હોતી નહીં કાકા ગોઠવવું પડે મફુજી ને ભરતજી બગાડ્યું આમ પછી ગોમ છોડીને ના દો નહીં હા તો પથારી ખરીદાય આપડી અલ્યા એ માટે કોઈ નહીં એમાં નાયા હાટા તો કોઈ બગાડી ના લ્યો કે ના પણ નાવા બેહો એટલે ઘણા કદાચ થઈને આવી જાય તો એ હું કહું છું હા કે આપણે રેલવેમાં જવાનું હો બસ આમ ભાડું વધારે થાય લક્ઝરીમાં પછી દાડા ફરવાનો પૈસા નહીં હાથવાના તો પછી ખાવાનું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય હનુમાન ગુણ સાગર કાકા કાકા ઉભા તો મુનો તો પાછું જા કાકા કાકા હવે માર નહીં ખાવી હવે પતી જ દે કાકા આખો દાડો કેટલું બીવાય રહેવાનું પતી જ દે જલ્દી દે કાકા દોડો કાકા ભત્રીજા આજ તો તમારા હાથમાં જયડું આવી ગયો એટલે બચી જા પણ દોડો તમે કેટલા જો છો આજથી તમારી ઊંઘ હરમ હવે મારે આ વાત પહેલા પુમતાળજીને કરવી પડશે પુમતાકા કેમ સમકો આટલા બધા દલાજી અલ્યા ભાઈ ના સમકો તો શું કરે ફરક જ નથી મળતી શું કરવાનું અને તમે મારું બેટું અમારા ઘેર અચાનક પુમતાકા તમને ખારા સમાચાર આલવા આવ્યો છું અરે સમાચાર આ દિવાળી તમે ઓય વાહ મારું બેટું જવું પડ્યું યો મારો ભેડું હારા સમાચાર લઈને આવ્યો છે કેવા શીખવો હતો આજ તો કાકા ભત્રીજાને જબરજસ્ત માર્યા નહીં કહેતી કહેજો કાકા ભત્રીજાને દોડે દોડે માર્યા છે તમે ઓય આયા હવે મને નથી ગોતતા ને આખા ગામમાં તો કોઈને નથી ગોતતા અને પછી તમે કેવી રીતના મારો જી વાત કરો હું ના માનું છે પુમતાકા એમાં એક રહસ્ય છે કેમ મારી શું અલોપ થઈને માર્યા હાલો થઈ ઓય ઓ તારી જલાજી મારું બેટું તો આટલા દાડા તમે જ મારતા હતા બધા ના લોક થઈને એમ ને ના પુમતાકા હું નતો મારતો હો તારી હરિયો મારતો તો હજી ઓય અલ્યા એ કાઢિયાને વળી કોઈ અડવાની તાકાત છે એ તો જ મારતો હોય અમો પુમતાકા કેવું બન્યું ખબર છે હા જો આ વાત હું તમને કરું છું પણ આ વાત આપણા બે વચ્ચે રહેવી જોવે હા નહીં કહું કોઈ નહીં કહું જો અમે હરિયોન બે વચમાં પ્રવાસ ગયા એ અમે દરિયા કાંઠે ફરવા ગયા ને અહીંયાથી મારી ઓછી ઘડિયાળ ચડી હવે બરોબર પછી અમે ક્યાં રહ્યા તે હરિયમન પાછી આવતો પછી મેં પાછી ના લીધી એટલે તારા છોકરાને કીધું રમવા લઈ જા છોકરા રમશી હા હવે પછી આ ઘડિયાળ કેવી હતી ખબર છે ચમત્કારી એ ઘડિયાળ પહેરો ને એટલે માણસ અલોપ થઈ જાય ઓ તારી શું વાત કરો છો હા ઘડિયાળ પહેરા ને મને આલુપ થઈ જાય હા અને આ મને શી ખબર પડી ખબર છે મારો છોકરો બેઠો બેઠો મોબાઈલ પહેરતો હતો હવે અને ફરતું સમાચારનો એક વિડીયો આવ્યો હવે અને એમાં જાહેરાત જોઈ કે આ ઘડિયાળ પહેરીને માણસ ગાયબ થઈ શકે છે હવે અને ઘડિયાળ તો મોડશી ગયો એટલે હવે એટલે મને ખબર પડી કે આ ઘડિયાળ તો મેં હરી ના લીધી હા સાચી વાત છે પછી આપણે હવનની મીટિંગ હતી ખબર છે હવે એ વખત હું જોવા આવ્યો તો હરિયો મીટિંગમાં હતો હવે પછી હું ડાયરેક્ટ કોઈ નજરે ના પડ્યો સીધો હરિયાને ઘેર ગયો હવે અને જાવળીને છોકરાને ફોહલાઈ અને ઘડિયાળ લઈ લીધી અરે વાહ
એથી લઈ અને પહેલા તો હરીમન હોમાં થઈ ગયા. હવે. હરીન બરોબર ના માર્યા. ના હોય અરે તમે જોવો તો બધા જ માર્યા બરોબર. અને એથી પછી હું તમારી જોડે મીટિંગમાં આવ્યો. હવે આ જા પછી હું મીટિંગમાંથી કઈ હેડ્યો તો કીધું મારા ક્ષેત્રમાં કોમ છે. કોમ છે પછી ઈ હું ચો હેડ્યો તો કાકા કાકા ભત્રીજા પાણી સીધો. હું તારી કાકા પતિ જાન પાડ્યા હા વચમાં ધચા દે વાહ માર્યા ને જબરદસ્ત તે રોડ હોમાં દોડીને ગયા છે. વાહ અને એક બીજી વાત કે હવે તમારે જેનો બદલો લેવાનો હોય ને એક એકનો નામ આલો બધા ગાયબ થઈને બારું. હવે જો દલાજી હું તમને હવે એક વાત કહું આ તમારી વાત તો મને જુઓ ઘરે નથી ઉતારતી ને તોય મેં હારું પાડી ઉતારી બરાબર એટલે મને એમ છે કે પ્રૂફ વગર મુસીબત જમવાનું વિશ્વાસ નહીં આવતો. હવે અરે તમને પ્રૂફ બતાવું. જોવારી ઘડિયાળ અલ્યા દલાજી દેખાવ છું. અલ્યા કાકા બોલ્યો કાકા અલ્યા મનાનું કઈ ગયા તમે મારો હમું તાકો હવે. કઈ જાપાન મારો હમું તાકો આ બાજુ બેઠો દીકર નહીં કર. હા હા જો અલ્યા છે તું વાત છે મારું બેટું અલ્યા આજુ કઈ મારી બેટી ક્યાં છો છે અલ્યા સાનો કમાલ. હવે ગાયબ કઈ ના કરશો વાત તો તમારી હાજી હો હવે તમે તાર મને એક એકનો નામ આલો બધાને હું મારું તમારા હાટું વાળું બરોબર. હવે જો હું દલાજી એક વાત કહું મને ખાલી આજનો દાદી ખાલી આ કરીએલા ના ભૂમતા કેમ ના આલું. ખાલી આજનો દાદી મારે તમને નોમ નથી આલો મારા દુશ્મનોને હું માર બરાબર ખાલી આજનો દાદી આલો ખાલી આ તમારે ઘડિયાળ જોઈ નહીં તમે કાકા, જો વાદે પાછી આલી લેવી પડે ને આનો દુરુપયોગ ના થાવો જોવો. હું કીધું ને કાઢું મારામાં તો યાર બુદ્ધિ છે ભલે હું તો કોઈ બીજા માણસોમાં ના રહી બુદ્ધિ બરાબર પણ મારામાં છે પકડાઈ ના થતા. શું કીધું? ના પકડાવું ખાલી એક દો ની હાલો પર તમે જુઓ ખાલી જો આ તો તમે મારા ભાઈબંધ છો ને એટલે આલું છું. ના કોઈ નહીં જાય તમે ટેન્શન લે હો હવે તાર હું જવું હવે. હા આજુ આયા હો ખરેખર તમારો આભાર હો હા. એટલે એ કાકા ભત્રીજા એ હરિયા હવે જો તમારી દશા હવે હું શું કરું છું ને એ તમે ખાલી જોજો તમારે જેટલી ઓર રાખવી હોય ને જેટલું તમારે સંભાળી રહેવું હોય એટલા રહેજો હવે હું આવી ગયો છું એ કાકા હા હું કહું હું કે હવે કામ કરો શું ઘણો દવા પીને મરી જાઓ એટલે દવા પીને એમ કાર ની ગોલ ના મરી જરા વાત કરો તું તો ચેવી પણ કાકા તાણ આ તો હવે તાણ માર ખાઈ ખાઈને જીપવું એના કરતાં મરી જાવું સારું હવે દેખાતું છે ને મારીને જતું રહેશે તો ઓનો કોઈક રસ્તો લાવશે નહીં આવે એવું નહીં પણ હાવ મરી ના જવરા વાત કરે તાર કાચીનું શું થાય બાપડીનું કાકા હવે ફરવા તો ના જ જવાય ફરવા ના જવરા અરે મારું ચેડે આવે તો આપણને તો ચોકી એ મારા આબરૂનું શું થાય હું કહું કે તો મારે કાચી તો અમે હવે એ તો પિયર જવાનું કીધું હતું તે તો જતા રહી બરોબર હવે એને આપણે કહેવું જ નહીં કે આપણે ફરવા જ્યાં તક નહીં ગયા એ વાત સાચી આપણે ખેતરમાં જતા રહીએ હા એક કામ કરે ખેતરમાં અહીંયા ઓઠે હંતાઈ દેજો ખૂણામ અને રાતના મોડા ઘેર આવશે બસ વાત સાચી અરે તારું મોત આવી ગયું છે હવે હું આવી ગયો છું ખાલી ગાયબ થઉં ને એટલી જ વાર છે મારે બેટું હું ગાયબ થઈ ગયો મને મનાતું જ નથી હવે તું જો હરી તાર્યા કદી જાગરણના પાર જ ના આયા હેડવાન થાય ને એટલે શું થાય હોને
અમે આલ્યા છે ભાઈ એક તો સોરી ઘડિયાળ લઈ ગયો મારી પાછો હમે તો તું આવ્યો તો હું આવું યા બોગા એ જો ઈટ મેલ્યો હો હું હોમે આલ્યા આછળ બોલ હોમે આવ ભૂલ થઈ ગઈ એટલે ભૂલ થઈ ગઈ પણ મેં ભૂલ થઈ ગઈ કીધું ને મેં ભૂલ થઈ ગઈ હાથ જોડું હું કહ્યું હાથ જોડું હું બાપા રે ઓ ઓ ભડે હજુ તો શું તારો હાલ કરું છું એ તું જો અરે તારે હંતા હું હોય કઈ હંતા આ જગ્યાએ હું તારા દેખે થઈને ધરાઈને માર કાઢી હતી એટલે હું તને તો નથી જ મેળવાનો પટી ગયો હરી જો હવે કાકા ભત્રીજા તમારે જો હંતાવું હોય કઈ હંતો આ ફૂમતાજી નીકળી પડ્યા છે એ ભત્રીજા હું કહું કે આપણે તો ખરેખર અપરાધી જેવા થઈને રહ્યા છે વાત સાચી કાકા હો કોકનું ખૂન કરી નાખ્યું હોય ને તો આટલું હંતાવું ના પડે પોણી લાવ જ નહીં ભાઈ જીવ બચાવવાની વાત કરો ખરેખર ભત્રીજા હું કહું તને બખાડો મેલો થાચ્યો હું હવે બાબડી તાર કાચી મોહણમ દઈ જતું લાગે હવે જો હલકાના 2-3 દાડા આવું આવું હેડ્યું ને તો હું જીવતો નહીં રહ્યું મને લાગે છે પણ હવે મારી મુસીબત કેવી કે ને મારે હવે હા 2 માણસો મારું કોમ કાઢશે કાકો ને ભત્રીજો ભલે મેં એનાથી વિરોધ કર્યો પણ એના માણસો મારા સપોર્ટમાં આવશે ખરા એને એકદમ મારે બધી હકીકત જણાવવી પડશે હાલો હા કીધું છો તમે શેતરમાં અરે મારે તમને એક સાચી વાત કરવી હતી શું વાત છે હરીભા અરે આ ગાયબ થઈ નહીં મારતું એની સાચી હકીકત મને ખબર છે ના હોય ઓય તમે તારે એક કામ કરો આ ગ્રામ પંચાયતના બોરે હાલ ને હાલ આવતા રહો હા હું તમને બધું કહું આમ સાચું કહો તો હોવા ના કહો અમે હવારા ના આનથી દોડાતા તો જૂઠી વાત હશે ને તો તમારી પથારી ફરી જાય ઓય ખેતરમાં આવીને હંતાણા છો
હારું એ બેહો અમે ફટાફટ આવો એ હા કાકા એ કાકા હા વાપડો હરિભાઈ ફોન કર્યો તો કેવું આ જે આપણે ગાયબ થઈને મારા હતા ને હા એ હરિભાઈને ખબર છે ભાઈ હરીફાને ખબર હોય કે હવે મારા હાલ ગામમાં નહીં આવવું એટલે આ કાકા પણ આ હમતા થાય એના કરતા ભલે ગામમાં આવીને એક દોનું મારે પણ આ રહ્યું રહસ્ય તો ખબર પડે વાત શું છે એને મને ફોનમાં નહીં કીધું કે તમે ઓય આવો હું તમને આખી વાત કરું પત્રીદા હારી વસ્તુ હરીફાના બાને ખબર પડે એવી નહીં હું વાત કરું છું એટલે આ કાકા અહીંયાના શબ્દ ને અહીંયાની બોલી ઉપરથી તો કમ્પ્લેટ ધોણે કોક ધોણતા હોય ને એ ટાઈપની વાત કરી મને અને મેં એટલા સુધી કીધું કે જો દૂઠી વાત હશે ને તો આઈને તમારી પથારી ફરી જાય હા તો બરોબર તો હરિયાને કે બોધીને માર્યો પછી હું. ના તમે હેડજો પકડી ગયો મને માતાની છોકરી કાકા દો હરીફાને ખબર હોય ને હારી વાતમાં આવી જાય ને ખરેખર ભલે જેલમાં જ આવવું પડે પણ ટૂંપો આલીને મહી નાખું તેલના કળા આમ તળવું છે એને યાર કાકાજી હા ઓહો શું કરો ઘરમાં કીધું બજારમાં જવાના છો બજાર તો જવાનો હતો તો આપણા પૂજાપાનો હવનનો સેમન છે તે લેતા જાજો ને આપણે પેલા કરિયાણા વાળા દુકાને આલી દેજો અને બાકીના જે પૈસા છે ને હિસાબ કરીને બધા પાછા આલી દે હવનનો સેમન હોય એ મફુજી મારે કહેવાય મારી વાત આપણો ને તમે શું છે આ પાછો નહીં આલો ને આપણે 2-3 જણા માટે હવન બંધ નહીં રાખવો ના હવે હવનમાં હાડકો પડી ગયા હવે ના મજા આવે હવે હરખાઈ ના આબાઈ દે યાર પણ આપણે એવું નહીં બોલાવો હવે ના કોઈને બોલાવાય નહીં કે હવે હવન કરવોય નહીં તમે તાર વસ્તુ જઈને પાછી લાવો ને પૈસા જે આલે ને હિસાબ કરીને પાછા લાવો ખરેખર મફુજી મને તો એવું થાય છે કે જમીનમાં ખાડો બધી અંદર હમાઈ જો બોલો હમાઈ જવું પડે તો હમાઈ જવું પડે પણ હવે છે ને ઓયાનો વિશ્વાસ ભરવો કરવો નહીં ના કોઈ દાડો નહીં ક્ષેત્રમાં પડ્યા રહે ચોક બાદરી તો હોંચી એકની 2 વીઘા હું તો બહાર નહીં નીકળવાનો હા? હું તો નહીં નીકળવાનો ભાઈ. બારીઓ ચેડેલા ને ઘર ચેડી ના કશું નહીં ખાલી કમાળવાસીને અંદર જ રહેવાનું બસ તાર એ તો અમે અમારા રસ્તા ખોળી લીધા ભરતજી બે ની ઈ તાણ હવે ઈ થાય બીજું રીત વાજો વાયા નહીં શું કીધું એટલું એ હા. વારીન એ હો. હરીભા ઓ હરીજી અમે છો હા તો પત્રી કાકા આ તો છે શું એટલા સમકેલા જ હોય છે એટલે ભાઈ ઓને તો આખા ગામમાં વરાજ કરી નાખી છે બેહો શું કહેતા તો શું જાણો એના વિશે તમે હું બધું જાણું છું બરાબર પણ એ હું તમને કહું ને એની પહેલાં એક વાત તમને પહેલાં સુખી કહી દઉં હું કહું ને એટલે કાયા ના થતા તમે હરીભા આમાં ચો કા થવાની વાત આવે છે ના તમે થાહો મન ફાઇનલ ખબર છે પણ કાયા ના થતા તમને કહી દીજો કાયા ના થો તો કહું તમને હરીભા જો અમારો સ્વભાવ એવો છે કા થવાનો તમે હમણાં વાત ના કરો તમે હારી વાત કરો આપણે ના વચન આલો પહેલા લ્યો ભાઈ નહીં શકાય વચન એટલે ખબર પડે ને પછી બધી ખબર પડે તમે આ વાત કરો ને વચન આલવા વચન લેવા નહીં આયા અમે જો અભળો આ બધાને જે ગાયબ થઈને મારે છે ને એના પાછળનું ખાલી રહસ્ય ઘડિયાળ જ છે હરીભા મને લાગે ગામનું આવું વાતાવરણ જોઈને તમારું મગજ સડકી જ નહીં ગયું ને વિચારે નહીં સડી ગયા અરે વિચારો નહીં સડ્યો ભપકી નહીં ગયું મારું મગજ હું સાચું કહું છું ત્યાંમાં મારા ઘરમાં એક આવડી કાકા આપણે ઘડિયાળ રે નીરી બૈડામાં આવીને ભૂં લઈને નહીં પડતી રોજ. માથામાં પડે છે અલ્યા આ જાદુઈ ઘડિયાળ છે હા હવે આ ઘડિયાળને જે પહેરો ની મોણા હા તો ગાયબ થઈ જાય માણસ ગાયબ થઈ જાય ઓવે તો હરીભા દુકાનમાં કોઈ ઘડિયાળો રાખો જ નહીં એવી હા. ઘડિયાળો પહેર્યા હાટે માણસો ગાયબ થતા હોત તો અલ્યા જાદુવાળી ઘડિયાળ કહું છું એટલે તમે સમજતા નહીં હું પોતે પહેરતો હતી ઘડિયાળ તમે પહેરતા હતા ઓવે સારું લ્યો ગાયબ થઈને બતાવજો હાલ્યો. લાવો હડો ઘડિયાળ લાવો હડો તો લેતા આવો. અરે હાલ મારા ફાઇલ નહીં સોરાઈ ગઈ છે મારા ઘેરથી મેં પત્રીદા માર તો તગડોળ તળી ગયું મગજ અરે ભૂપતજી મેં આ ઘડિયાળ પહેરીને બધાને માર્યા હરીભા મને મનાતું નહીં કારણ કે તમે રહ્યા નહીં તમે હાવ મોણસ રહ્યા નહીં હાવ પિત્તળ જેવા છો હા. અને તમારા હાથમાં ઘડિયાળ આવે ને તો તમે કોઈ બાતચીત ના રાખો અરે અને આવી ઘડિયાળ હોય એ મને મનાતું નહીં કોક સબૂત આલો જેથી હા. મને મનાઈ જાય પાકો સબૂત લાવો કોક આ ઘડિયાળનો અને હમણાં શું કરવા આખા ગામનું તમે આ તાણ. સોરી માથે ઉઠાડો હતો અરે ભાઈ સોરી માથે ને એવું ઓઢાડતો અને આ ઘડિયાળ હું જોતો ને પરવાસ જોતો બરાબર દરિયા કિનારેથી જડી હતી મન અને આ સમાચાર હું જોયું તું મેં
અને પછી ઘડિયાળ પહેરીને મેં તો હું ગાયબ થઈ ગયો. પહેલા મેં ચેક તમારા ઉપર કર્યું. ઓય કણે ખબર છે ચેકિંગ કર્યું તમને માર્યા હતા. હા અમને માર્યા હતા બરોબર. હા અમને કેવી રીતે માર્યા હતા ને અમે સામે શું બોલ્યા હતા ને? પહેલા તમે બે બેઠા હતા ને તો થાપ વાયન છોડી પછી તન છોડી એટલે તમને એકબીજાને પહેલા બે લડાયા 2 જણા મેં. પછી મોસો લઈને ચેડે છો તો મારવા પછી ફૂમતા આકાર માર્યા અને અમારા ચેક કર્યા અમે તો વચન ના ભૂલો વચન ના ભૂલો વચન તે હવે જેટલા અલ્યા વચન હાટે તો ભાઈ માથા આલેલો છે. તારે અમે ક્ષેત્રમ થઈ ગયો છો. ક્ષેત્રમ થઈ ખોદા ઓટ બેસ ભાઈ બેસ ભાઈ વફાડ બંધ. અમારે એવી શું દુશ્મની હતી તે અમારા ઉપર ચેક કર્યું? હા ખાલી કીધું આ ઘડિયાળ હાચુકલું કોમ કરે કે નહીં કરતી ખાલી ચેક આવું ચેક કરવાનું લે કાકા લાકડીઓ બહુ જીવતો રાશે ને હાલ નહીં દુશ્મની કાઢી હોય ને હાલ નહીં મળી નાખવાનો. ઘડિયાળ કોણ લઈ ગયું? ઘડિયાળ ચોરી ગયું મારા પાસેથી. કોણ ચોરી ગયું ઘડિયાળ? અલ્યા મને ના ખબર ન કે હું મહી નાખો તાને હું હજી તો આનો મારવો છે. મુખો થાતું. એટલે તને ખબર નહીં કે અમે રાક્ષસ જેવા હતા ગામમાં? અમન માર્યા તમે ગમે હો તો ભૂપતજી મારા વોર્ડના મોણા કેવો એટલે અલ્યા, તમે અમે વોર્ડના હતા. પહેલા તારા બે શબ્દ બોલ્યા. બે શબ્દ બોલ્યા. વોર્ડના થઈ ગયા. બોલ. સભામાં તારા વોડા 2 શબ્દ બોલ્યા એટલે તારા વોડા થઈ ગયા. એટલે અમે કોઈ નાય નહીં. હા? કાકા આપડે મારી વાત કોણ લઈ રહ્યો? પેલા ભરતજી મફુજી જોડે લઈ રહ્યો. આખા ગામમાં વરઘોડું કરવું છે. અલ્યા વરઘોડું હું તો નહીં કોઈ પૈણવા બીજો હેડો થઈ ગયો. તને ખાડા ઉપર વરઘોડું કરવો તારો. હાથી કેટલી મિનિટ? કાકા રવા દ્યો. મને 1 મિનિટ ખાલી 5 મિનિટ પેલી હોઈડીમાં જવા દે હું આત્મહત્યા કરીને આવતો રહું. ના તને એમ નહીં મરવા દેવાનો. ત્યાં તો આજ અમે દવા પીવા તૈયાર થઈ ગયા હતા કે દવા પીને મરી જાવું છે. અને આ ક્ષેત્રમ કેવા કેવા રખડ્યા છો અમે. કાચીને બાપને મેલ દીધી એના પિયોર મેલ દીધી પછી અરે આ પિયરમાં સુખી થાય હવે શું હોય ને કાચી બોલ્યો. ભત્રીજા કાચી બોલ્યો. કાકા પકડો વાન. પકડો 2 હાથ પકડો. કોનો ઉપાડાય ના કોનો ભૂખે. અરે હા મારું 505